બે ઠેલીઓ તો નાખી દીધી છે અને હજી ખાલી બાજુ ઠેલી બાકી છે. એટલે મારા પેલું હુકાય છે મારા ભાઈ. ના 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 કોઈ હાલતો ના. એ પાણી મારે વારવાનું છે. બસ આ ખાતર નાખી દો એટલે તું ચાલુ કરી દે. તું તાર ચિંતા કરે નહીં હો. એટલે ભાઈ ભલા આદમી તું તો ખરો મોણસ છે યાર. ના કોઈ હાલતો ના. હું હાલ જ આવું છું ફટાફટ એ તરફ. હારા આવ્યો અને સપુ તે હજુ કેટલું ખાતર નાખવાનું જોવા? 3 ટેલીઓ તો નાખીને હજી આ 3 નાખવાની છે. પેલો કે આજ વાળો હાથ તારો કે બીજા નાલ દઉં છું. આ ખાતર ને ખાઈ જાય ફટાફટ મારે વાળતા ફાવ પાણી. કાકા અલે આ મારો છોકરો આવ્યા બેટા. આ શું કરો છો? આ ખાતર નાખી દઉં પછી પાણી વાળો સાથે મારો બેટો પેલો પાણી વાળો કે નાટક કરે. લાવ હું નાખી દઉં. લાવ તું તાર બે હું કરું છું બધું. ચિંતા કર તું તાર બે હું બધું કરું છું. હું કહું છું કાકા. હા 500 રૂપિયા આલજો. હે 500 રૂપિયા આલજો. કાલ તો લેતા તો વપરાઈ ગયા. વપરાઈ જો છોકરા પાણ ગમે તે પણ મારો ત્રીજો છે. વપરાઈ જાય મારા છોકરા પાણ. વપરાઈ જાય બેટા. હું હશે કે ચિંતા કરે ને વપરાઈ જાય ના પાણ. એમ ના વપરાઈ જાય. અરે છોકરાને તો વાપરવા જો કે ના વાપરવા જો વાત કરે છે. પેલા પૈસા શું મેલે લાગે બધા હાલશે પણ નહીં. હા તે તમ તમારી ના પાછળ વાપરો બધા રૂપિયા જેટલા હોય એટલા. ના ના આપણે તો કોઈ પછી પાછળ ખાવા પીવા રાખવાનું કે નહીં. બધું વાપર વાપર. મારો ભત્રીજો છે. મેં તો ના પાડી કે નહીં. લે લે પકડ. ઈ ના દૂધથી હું જીવું છું તને ખબર છે? કિડનો મારો બે કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. ઈની કિડની ઉપર હું જીવું છું અત્યારે હાલ. આ તો ટોકા લીધા છે ડોક્ટરે તો આમ કે ફાડીને બતાવું કે ઈની કિડની હજી ટકક મારા પેટમાં છે. ઈના વરોણે હું જીવું છું. કાકા બીજી તમે આલી હતી? ના ના મરવા પડો તાને તમે આલી હતી. હારો આ બાજુ મૂંગી જો ખાટલામાં કે કાકા મારી કિડની તમે તાર લઈ લ્યો. ચિંતા કરશો ને પણ જીવવાનું રાખો. એ વખત ઊભો થયો તો લે લે તું તાર લે. કાકા બીજી કિડની લેવી છે? જો હું મરી ગયો તો હું આને હું બસ વાતો કરવાની. કેમ હું જાઉં કાકા? લે લે. ના ના બસ ચાલશે. તું પકડ ને લે. ચાલશે એ તો કાલ આલજો બીજા. લે બીજા તું તાર લે. ના બસ પણ બીજા તાર તું તાર વાપર. હું જાઉં તાર. ના બધા લઈ જા. બધા શું કરવા લઈ જા વાપર. મોજ કર કાકા બાબા. મોજ કર. મારે માને સગન તારા વરોડે તે હું જીવું છું અને તું ના હોત તો હું અત્યારે શાનનો ટપ દઈને ફાટી પડ્યો હોત. હાલે હું જાઉં તાર. આવો જીવ તું તાર સ્વાતી જા. મોજ કર મજા કર. તો બધું હાલ દેવાનું તો બધા ભેગું કરીને કરું હું એના વરોડે તો હું જીવું છું. એ મને કિડની એ વખત પેલા દવાખાનામાં ખાલી એમ કીધું તું ડૉક્ટરે કે તમારા કિડની ફેલ છે. તમારા કોઈ હગું વાલું હોય તમારું કોઈ પોતાનું હોય તો એને કહો તો એક આદી કિડની આલે. થયો તો તૈયાર. આ જેમ ઘરમાં બેઠો એમ પટ્ટી મારીને ડૉક્ટરના પાંચી નાખી જ તો. એ તો મારો ભત્રીજો હતો તે હું કમ્પ્લીટ થયો તાણે હું વાત કરીશ તે. એ તો હો વાપરે તો ઘરે વેસી મારું છે. એ એમ કેમ ઘર વેસવું તો ઘર વેસી મારું. તને શું હજી ખબર? અને મારા ભત્રીજાને તો કશું કોઈ ખસે કહેતો ના કે મારી માની સગન ટૂંપો દઈને મહિના છું. હા મારે તો કોઈ તમારા ભત્રીજાને કેવું નહીં. કહેતોય ના કે તમારો બાપે નહીં હંગળે તો કે તમે તમારી માએ નહીં હંગરે. સોડિયા તોડી નાખશો. હું પાછો મારા ભત્રીજાને કશું નહીં ખસ નહીં કહેવાની. ઓય વાહ મે વાહ વારો ના હોય શું કરીએ છીએ? મંજીરા વગાડીએ છીએ. સોનું મોનું મેલ પાણી હોય કાલે ડાડી ના ઉસા પણ મારે આવું સવાર જાય કે મેલ મોરું ઉઠું તો ને એક તો તઈ પછી નો તે તારા નહીં તૈયાર થઈ જાવ તો છે બહાર જવું છે. અલે આ કાળુ હજી નાયો નહીં તું? અલે ટીના આણ ઉઠ્યો છું બે. તમારો ઠેકોડો દહી યાર. આ પાછું આ લોબરું તારા અંગાત આવે છે. ઓય તો માર બાજા. એ તારા પાસે પૈસા પાડી ગયું છે એટલે પૈસા વપરાઈ કાઢશે જો નાખજે. તારા પાસે પૈસા પાડી ગયું છે એટલે પૈસાનો તો કંજૂસ મારવાડી છે. એટલે વાઘુબા કોનું કહો હતો? તને કહું છું લોબડા પૈસા પાડી ગયો છે ને પાસે. એટલે અમારા પાસે પૈસા નહીં અમાર જોડે. તારા પાસે પૈસા હોય. આ નહીં પૈસા. આ નહીં પૈસા.
આ નોટો નહીં કોઈ, આ પૈસા નહીં કોઈ, વાત કરો છો તમે તમારા પાસે એકલો પણ પૈસા છે? આટલા બધા પૈસા છે લાવે લે તું? મેં ગમે તે લાયા, મારા કાકા આલે છે એમ, હા મારા કાકા આલે. તારો કાકો તને હું પૈસા આલે? પૈસા હું આલે પાસે કી જો રાખજે જાય હારી છે બેનો અમાર હાલ ઘણું મેલે પોડામાં હાલ લઈને જતો જ નહીં છો વેકાણોથી. કાળો માં વાત કહું. હું વાતો કરો છો રે? હન હું નહીં નાખું હારી વાતો કરે છે માં ગમે તે વાત હોય થોડું બધું કહેવાનું હોય અમારે. ને એને બગાડવાનો ધંધા કરું તું? બગાડવાનો ધંધા કરે છે બાપા એવું કા કરો છો પણ તો એ તાણે લાખો કોનો મેલો તમે? તને મેં જાઓ હા હેડ ઓછી કોનમાં હું કીધું રે તું? પીવાનું ગોઠવો છો પીવાનું? નહીં પીવાનું ગોઠવતા, તો કોનમાં હું કીધું તું? ગમે તે કીધું હોય. તમારે શું જોવાના આવે છે? એનો બાપો શું જોવાના આવતો હોય એટલે? મારો ભાઈ બંધ છે, અરે ભાઈબંધ તારો પછી હેડ હેડ ઓછી. મારા કાકાને કહી દઉં છું કે મને લાખો મેં કે છો વાઘુભાઈ. આવા તારો કાકો મોટી હું ટોપ છે ફોડી ના, નાખે ના, હેડ ઓછી. તમારે હું કોઈ તમારા છોકરા મેં કોઈ બગાડીએ છે વાત કરો છો તે? હા, તું જાણો. અમારા પૈસા નહીં કોઈ વાત કરો છો તે? દેખાડ તું જામું આવે પૈસા પૈસા કરો તો લાખો મેં કીધું તાનો કહી દઉં મારા કાકાનું. હાખો કહી દે. તમે. અરે કહી દે. હાખો હું હાલ જ જઉં છું. હા તું જામું આવે કહી દે તારા કાકા બાપા જા આવું કા બોલો તમે એક તો બાપ મોરે એ માફ મોરે દે તો સુંદર હું નહીં નાખું તાને કોનમાં તને હું કીધું રે એને? કશું નહીં કીધું તો કોનમાં કોક કીધું એને તને? કશું નહીં કીધું પીવાનો પ્લાન ગોઠવો તમે? તો લાફો કા મેલે એને આ કોનમાં કોક કીધું તાર લાફો મેળ્યો છે કા? કશું કીધું નહીં તાને પીવાનું ગોઠવો છો કોણ પીવા છે તમે? કોઈ પીતું નહીં મારો હીરો ખોનો વગડામો. અલ્યા કડવા ભાઈ આ બાજુ અલ્યા ખાતાભાઈ બોલો. કશું જેટલું પીવાનું બાકી છે? પીવાનું તો બાસી છે, હજી તો ખાતર નાખ્યું નહીં ને, હજી બાકી છે, હજી વળી જ નહીં ને. અલ્યા મારા ઈંડા પેલા હુકવાય છે કે એટલે ઈંડા પાવા છે. ઓય નેખમાં રેલું તો આપવા જો. હાલ ના હાલ હું નાટક ચાલ્યો છે, હજી તો વાળ્યું નહીં, હજી તો કેવા આવી જા વાળું છે તે એ તો મારા પી જાય પછી વાળજો. એક કામ કરો હું ઈંડા પાઈ દઉં પછી તમે ઘઉં પાઈ દેજો. સોના મોના નાટક કરે ને કેટલા દાડે મેર આવ્યો છે ને વળી એક તો પેલો બોર વાળો નાટક કરે છે અને તમે એક તો નાટક કરો છો. એ મારું પીરો પછી જ આવશે. હોભળો સમાચાર પાછા મોકલજો. એ તો વાંધો નહીં, હમણાં સમાચાર મોકલાવજો. એ શું હેઠા તે પાછા આ સરપંચ હોય બેઠા છે કા એટલે સરપંચ પાસે જઈને બેહું કા? આવો એ સરપંચ એ નવળું ને તું એ નવરું જા બે શીખણ શાંતિજી. એને કોઈ ધંધો નહીં, તારે કોઈ ધંધો નહીં. શાળ ખાલી શાળા છે, ત્રણ શાળા છે. મો તો આયા છે કેવા કે મારે ઈંડોમાં પાવ છે. અમે ઈંડિયામાં ઈંડું મોરે આવ્યો નહીં. કાકા એ કાકા અલ્યા ટીનિયા અલ્યા હું થાલ્યા પણ આમાં પણ હાલે તો ખરા વાપર કે ચિંતા કરે કણ વાપર. એ નહીં, મારે બીજી વાત કરી, તમે વેકણ આવજો પેલા. અલ્યા હું તાર કાશીને કહેજો ખૂટા હોય તાર કાશીને કહે કે તાર કાશી હાલ છે જા મને આટલું ખાતા નાખી દેવા હેડ. અરે મને લાફો મેકો છે, હા લાફો મેકો મને લાફો. તાર કાશી ને એમ મને હરીને તને એ ઓછી મારી બેટી નહીં, એ તને કાયમથી ગમારતી નહીં. અને એ ના ગમારા તો હું છું ઘરનો ધણી તો હું છું કા મારે માને છોકરા બોલીને કાઢી મેળવી છે. કાઢી મેલું તારા દોથી તો હું જીવ આલવા તૈયાર થઉં છું. તારી કિડની થી અત્યારે હાલ હું જીવ. પણ કાકા મારી કાશીને લાફો નહીં મેલ્યો મને. તો કોને મેલ્યો? આ ગામમાં બધા ડોન થઈ ગયા છે. શિયો સાહેબ ડોન મને લાફો મેલ્યો, પેલા વાઘુભાઈ લાફો મેલ્યો મને. કશો વાંધો નહીં હેડ. તારા માટે તો મારી માને છોકરા બધું પડી મેલું, ઘર વેસી મારો, આ જમીન જાયદાદ વેસી મારું તારા ઓલે તો. અને એ વાઘો અમે લઈને નહીં પણ ખબર એ મારો બેટો થોડો વિચિત્રમાં આવ્યા છે એટલે આપણા ઘેરથી ધારિયાનો ધોકો લઈ લે. મારી માની છોકરા મારા ભત્રીજાને કાકા મને મારા ભત્રીજાને લાફો મેલ્યો કાકા. લફોનો જવાબ તો હું આલું છું. લે હેડ હેડ ઘેર હેડ હેડ. ધારિયાનો ધોકો લઈને તો મારી માની છોકરાને એની એના સોડિયો ના પાડ નાખું. આ જીવું છું તો મારા ભત્રીજા ઉપર તો મારા ભત્રીજા લાફો આને મેલી જાય. મારી માને છોકરીનો બોડું તોડી નાખ લે. જેલમાં તો હું જાઉં છું પણ હથ્થર લઈ લે કે મારો બેટો એ પાછો વિચિત્રમાં આવ્યા છે. એ પોકા વગર આપણે શું સમજે છે લે રાય ના આપણે શું સમજે છે. અરે કાકા કાકા હું કી ખબર છે કિશન તું મારા છોકરાના રૂપિયા વાપરવા પહેર્યું છું કિશન. હમણાં કે તારું અડીકલા જેવું બોડું ને કે તું હું સમજતો હોય કે તારા અમે કોઈ રૂપિયા ભાડા નહીં. તાણ ના ના ઈવોના કુટુંબમાં બે નોકરિયાત થઈ જાય એટલે હું સમજે છે રાય
અને લાફો મેલે મને અને આપણા કુટુંબને મંદો સમજે છે જાણો? મારે માની છોકન લેવા લે તો પકડવાથી લે બીજો બે ત્રણ હથિયાર લઈ લે હથિયાર કરવા લેવો છે હથિયાર લઈ લે તું પણ હથિયાર તો લઈ જવા તમારે પેલો ધારી લઈ લેવું છે તું તો જેટલો લેવા હોય એટલો હથિયાર લઈ લે પણ ચમ ચો જવું છે તમારા આ હથિયાર બથિયાર લઈ મારા ભત્રીજાને એને લાફો મેલ્યો છે ના લાફો મેલ્યો છે ના મારા કુટુંબવાળા મંદા છે ના મંદા પોતા અમારા કુટુંબવાળા મંદા પોતા છે પણ કુને મેલ્યો લાફો વાઘો ને તે હોક મેલ્યો હોય હશે અમનો હેડ સોની મોની મારા ભત્રીજાને કોઈ વગઈ અડે જાતો ને સુંડિયો કાઢી નાખું લી હું હજી તને ખબર નહીં મારી તમારો ભત્રીજો ઓછો નહીં કશું તમને ખબર ના પડે બંધો વચ્ચે તો બંધ કર મારા ભત્રીજાનું નામ નાથી મારા ભત્રીજો કશું ગમે તે કરશે મહી નાખીને આવશે ને તો જેલમાં મુજે અને હજી તો એનો કાકો હજી જીવે છે અને કોના પ્રતાપે જીવે છે ખબર છે હું એના પ્રતાપે જીવું એને કિડની આલી છે મને કાઢીને હાલ દો ને પાછી પાર મારે આવે તાર સબ કર કમણા હાલ હમણાં તારી કિડનીઓ બે આઈડિયા હમણાં લફ લઈ લો કાઢ નાખો બહાર ઈવોને કિડની કોમમાં નહીં આવું લેડો હેડો બોલતે જ ના હાલો ભર આ જાઉં છું એવો આવું તો બરોબર છે ના આવું તો કોઈ નહીં બંગલે ફોડી નાખજે કો તો જેલમાં જતો રહી અરે નહીં જાઉં બાપા ભાઈ જેલ હેડ બેઠા બે હેડ મારે માને સગળ તો પણ થાક હમણાં હાલ વેચી નાખશો હમણાં આજ તો ગમે જે થાય એ હાથ પાડ કે પેલી પર હેડ જા તું તાર પોડું તોડે હવારોનો હું પાણી ગરમ કરીને આવ્યો તો ને આઈ નહીં લીધું પણ ચોક્કસ બાપા નહીં આવો તે નહીં મેલ્યું મેલ્યું નહીં તે તો નહીં આવો પેલા એ કોનમાં તને શું કીધું તું મને એ કે ને બાપા કશું કીધું નહીં એ કોનમાં કોઈ કીધું તું ને હું ખુરશી બેઠો તા ને એ તો ખાલી પિક્ચર જોવા જવાનું કહેતો હતો પિક્ચર જોવા હું ઓ પિક્ચર જોવા આવ્યો જો નહીં આવડો નહીં લઈ છીએ અને બુસોટ જો મેલ્યો તો એ પડ્યો બુસોડ ચોક જો કઈ જોયો નતો મને ખબર ભાઈ આવો સરપંચ સાહેબ આવો 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 રામ રામ શું થઈ ગયો બસ શાંતિ છે મજામાં મજા શું નીકળે તને અરે હવે તમારે પેલું નેડ્યું છે ને હા હા એવા બની જાય બરોબર છે ફાઇનલ વાત થઈ જઈશ હા હું કીધું કોઈ ચિંતા કરવાની નહીં હવે તમારે અને જો આવા તમારે ચોમાસું હોય કે શિયાળો હોય તમારા સાધન ઘેર આવી જશે એ પોણી ભરાય નહીં હવે એ તૈન વર્ષથી ડુંગું નહીં મેલાતું એ નાળિયાનું તૈન વર્ષથી સરપંચ શ્રી ડુંગું નહીં મેલાતું કયો અરે પણ ભાઈ વાઘુભાઈ એમાં મારો કોઈ વાંક હોય તો કયો તમે જેમ રંગૂન કહેતા નહીં એ રંગૂન ના પાડતો છે કે હું કે ઈ કન રોડ ના નાખવા દો એમાં કોઈ મારો પ્રશ્ન છે કે હું ના પાડું છું એ રંગુ એ તે ડેરી દૂધ ભરાવા આવ્યા હતા 150 પોડા મેલી તું ભાઈ લઈ કીધું હાણા પટાઈ દઉં હું તો એના હોય બાબલો એ તમારો પ્રશ્ન છે મેટલ તમારી છે એ રોડના માટે તમે કોઈ ઝઘડો નહીં કર્યો તમારો પર્સનલ મેટલ છે એ તમે કશું આજુબાજુ એ નેળિયામાં જેટલા છે ખેડૂતો છે એમને કઈ એકતા તો છો નહીં અને તમે સરપંચ ઉપર બધું ટોચી જાઓ છો સરપંચ રોડ બનાવતો નહીં સરપંચ કોઈ મરે અલા હું તો ત્યાં શોભાઈ ને સરો મારતા રહી ગયો બાકી આપણે આગળ તો બધા આયા વન ફોડી જોય આ રંગુન બંગુ તો આમ ધરું જ આપણે આગળ આપણે એટલા ખરાબ છીએ આ તો ના બોલીએ તાર તો સારું છે આપણે ખાટી છાશ પી જઈએ ને એટલે તો પછી આખું શરીર ખાટું થઈ જાય પણ એવું ના થાય કોઈ દાડો વાગુજી તમારો લાફો તમને પડે પાછા અરે આ કોઈની તાકાત છે હા આ એવું ના બેઠો થાય મારો છોકરો હાવજ આવાજ નહીં કોક દાડ ફરતો ફાગણ હોય ને તો કોક દાડ ગમ કહીએ તો ગાટા તો આપણે ટોટિયા પાકી જાય ને હાથે પાકી જાય કોઈ એટલે તાકાત જ ઝઘડા નહીં. કરવાની કોઈ મજા નહીં ફાગણ વાગણ આવત નહીં ને 11 મહિના જ આવું 12 મહિનામાં 11 મહિના જ આવું ફાગણ બાગણ તો ના આવે અને આ વાઘાએ 60 વર્ષમાં ખાલી 2 વાર માર ખાધી છે ખાલી 1 વાર લેશન તો લઈ ગયો અને જયંતિ માસ્તરે માર્યા હતા અને એક જુગાર રમતો તો એ જમાદારી 2 દંડા મેલ્યા બાકી કોઈને મારે નહીં પેલા બાબુભાઈ નતો મેલ્યો લાફો હવે ઘરની વાત ઘરમાં રાખી બહાર શું કાઢે છે જોયું પોતાના લાફો વખત તમારા હોમાં નળ્યા ને એટલે સમજો એ બધું કરવા મજા નહીં ખોટા ઝઘડા કરશો ને અને સુખ શાંતિ રહો હવે અને એક છે ને થોડું પેલું રંગૂન કોક કહેજો પાછા નકર પછી હું એ સરપંચ જતો રહ્યો ને એવા તો ઘણા જતા રહે અને કોઈ રોડ નહીં બને પછી તમારી પર્સનલ મેટલોમાં મને કોમ કરવા નહીં દેતા ગોમમાં સારું ભલા તેમી લડ્યા ઓને પાળ્યો ને ઓને થપાયો ને ઓને માર ખવરાઈને એ કરવાનું છોડી દે બધું અને છોકરાને સારા સંસ્કાર આલો આલા સેલ હાલે હાસી. ભલા આદમી સરપંચ ઉપર બધું ઠોકી દેવાનું પછી સવારે પાછા પેલો ટીનિયાન મેલ્યો લાફો હવે મને કાચે નહીં લઈ જાય રહ્યો હું તો ઘેર જ ખાલી પેલે કરો છો ઘરની વાતો બહાર કાઢું છું થઈ ગયું છે મોટું ઓફિસ વાળું કે
તું તાર જઈને ડાયરેક્ટ સોલી જ નાખજે ફલવાઈ નાખું. આ ફલ્લી જ નાખ મારે માને છોકન અને એ હું એ માય કોંગલું મારે માને છોકન આખા ગામમાં તારો કાકો વાઘ હતો લે વાઘ મારે માને છોકન તારા કાચીને પહેલી દિવાળી હતી ને તારા કાકાને પહેલી દિવાળી હતી ને ગામમાં વાઘ આવ્યો તો શું? ગામમાં વાઘ આવ્યો તો તે હું પાહો લઈને નીકળી પડ્યો રોઢું લઈને ઓ તારી આખો ગામ અંતે જોઈએ વાઘલો ને તો ઘરમાં પહેરી જતા આમ પણ તારો કાકો રોઢું લઈને નીકળ્યો આમ કઈ પાહો નાખ્યો હા. અને વાઘને પકડીને આખા ગામમાં ફેરવ્યો હતો એવું આખા ગામમાં મેં ફેવરો વાઘને અને ખાલે પછી બોજો પેલા ઓબા ગામના વસ્તુ આપણો ઓબો નહીં ઓવા. એ ઓબા બોજીને પણ વાઘ હારો તરસ્યો હતો હા હા ત્યાં ડોલ ભરવા જો પોણીની એમાં તો આ વાઘલો રહ્યો ને હા. આઈને ખાલી વાઘ પાણી કરીને રોઠું પકડીને ઊભો થઈ ગયો એટલે આખું ગામ બધું બહાર નીકળ્યું હા આખું ગામ બહાર નીકળ્યું કે વાઘ બંધાઈ ગયો છે હા અને તો કણ પેલો વાઘ ના પહાણ ઊભો હતો હા તારનું નામ એમ કે એવો બધો ગોમવાળો નીમ હા કે આ વાઘુભાઈ લઈને પકડીને આવ્યો છે હા વાઘાય પકડ્યો એમ કે વાઘને પણ પકડ્યો તો મી હા ગોમ બધું હંતાઈ દીધું અને વાઘો એકણ તાનથી એનું નામ વાઘું પડ્યો એનું નામ વાઘો નહીં લ્યા તાણે એનું નામ અસલ તો સહેલો છે માની જોગન મારી માની છોકરા ના તારે વાઘ થઈને બરાબર વાઘ થઈને આના પર હા? મુની અરે મને લાફો મેકી દો. લાફો મેકી જા મને મફકે હાલ. ભાભી ઓ ભાભી આવો. કશું કડવો ભાઈ ને છે કઈ જાય છે એ તો એ જાય જો તલવારો ને ધારિયા લઈને અજા પેલા જોયા અજા કજ્જો ના કરાય લડાઈ ના કરાય લ્યા કડવા ભાઈ વાઘભાઈ ઘર બાજુ જાય છે દેજે ખાલી મારી માની છોકરાને પટાઈ દેજે હા જેલમાં તો તારો કાકો છે તારો કાકો બેઠો છે જા પટાઈ જ દઉં ત્યાર સુધી જીવું છો ને ત્યાર સુધી તને નખમાં દુઃખ નહીં આપવા દઉં અજા કોઈ નહીં પટાવ નહીં ઉભા રહો લ્યા કોને એક તો પાણી એમાં જા પાણી દેજે મારા ગામ નહીં વારું તારે વારું હોય તો ઈંડો મારી દેતા તું અત્યારે કશું મને હેરો ના અજા કરે પોણી છો જપાના હથિયાર લઈને તમે બ્યા છો હેડ્યા છો કહું છું આજે મારે માને છોકણ આજે તો આખા ગામમાં ખબર પડશે કળવાઈ આજે કોકનો પોટાયો આજનો દાડો યાદ મર્ડર થવાનું છે મર્ડર થશે અજા કોઈ નહીં પટાવ નહીં કોઈનું મર્ડર નહીં કર્યું લાજો થેલા તું લાજો એ થેલા કાઠિયા કાઠિયા અડે નહીં અડે નહીં જો આમ ઝઘડો ના કરાય લ્યા તું વસી પડે નહીં અજા. વસી પડે નહીં તને અજા. ખબર છે હું સમજાવું છું તને ખબર છે હું સમજાવું છું આ મારો ભત્રીજો છે લ્યા, મારો જીવ તને ખબર છે મારો જીવ છે અને ઓને મને કિડની આલી જતા હા જીવું છું કોના ઓલે જીવું છું ના હારા ભલે શોખ કુટુંબમાં કે મહેલામાં કાકા ગામમાં શોખ હું શોખ લગ્ન પ્રસંગ હોય તો ખાવા જવું સારું સારું ખાવું તો કોના પ્રતાપે મારા ભત્રીજાના પ્રતાપે અને વાઘલાય મારા ભત્રીજાને લાફો મેલ્યો છે ચાલા અજા વાત સાચી છે પણ આ રીતે ઝઘડો ના કરાય સોળું ના લ્યા અજા છોડવો નહીં કળવાભાઈ તમે વાત મારી હોભળો વેર તો રી તો વાઘુ ઉપર મારીએ છે અને એ મારી નજરોમાં જ છે હોભળો આ બુદ્ધિથી કોમ કાઢ લેવું પડે આ રીતે ગોમમાં તરવાડો ખેંચીને ના દોડાય પ્લાન ગોઠવવું પડે એ વાત હાસી મારી માની છોકરા હમણાં હારું હમણાં હાલ પટાઈ દઉં હું તો હાલ હાલ પણ મારું ગોમ આખું વાતો કરશે ને જેલમાં જો મારા ભત્રીજાનું થાય પણ મને તું એ વાત હાસી અને બુદ્ધિ તો કળવાના બાપને મારી માની છોકરા બુદ્ધિથી ને પૈસાનો અભિમાન છે ને બેટા હા પૈસાનો અભિમાન છે ને એને કશો વાંધો નહીં હોભળો નહીં જવું હેઠ નહીં લડવું ને એનો અભિમાન જો ના મારી માની છોકરા ઉતારું તો કેજી હોભળો કળવાભાઈ તમે પાછા જતા રહો અને બુદ્ધિનો ઉપયોગ કરો હા, આવા બુદ્ધિ જો હવે કળવો વાપર લેટ બેટા હો? આપણા હાથ ખોટા લોયા નહીં કરવા હેડીને બુદ્ધિથી આ લઈ મારે જાઓ. માને છોકરા જોઈને રમણ ભમણ નો રવાયો ના કઈ નાખું તો કેજી ઓહો ખુલ્લે આમ પાછા ના કરતા ઝઘડો પાછા બુદ્ધિ વાપરજો પાછા પાણી તું વાપર કશો તો નહીં હું પાણી વાળું છું હવામાં આજે બે ત્રણ દાડા મારા શાંતિ હા હા કશો તો નહીં લે. હા હા એ તો હું વાળું છું પાણી તો કે મારા ઓળિયા આઈને બુદ્ધિ દોડાવી પડે ગમે તે માણસને મારવા તો આવા ખુલ્લે આમ હથિયારો લઈ ના નીકળાય ઓ બુદ્ધિ દોડાવીને કોઈ કોમ કાઢ દેવું ચમ પાછા આયા ફૂરમાં જતા ને પેલો પાટો છે મેલે તો પેલો કોક વાગન પેલો બંધવા લાવ્યો તો પાટો શું કરવો કોમ છે શા મેલ્યો? વાળ્યું છે બધું અંદર ના વાળ્યું કોઈ કરીએ છીએ હાખો તમે આ તો તું ખોટા કજ્જા લઈ લઈને હેડ્યો આવા ઘેર એને કોઈ ના બોલતી કે મારી માની છોકરી હેરી ના શો મતા ને એ એના વાદે
ચડશો નહીં નકર પતી જશે આપું જાય કિડની એ ફેલ થઈ જાય કી માર્ગી શું કરે છે હજી તને ખબર નહીં તને હજી શું ખબર છે પાટો નહીં ચડતો ચો મેલ્યો છે ચાલશે કશો તો નહીં એ ના હો ઉંદેડા તોણી જાય ઘરમાં હાલ પટાઈ નાખું હું હજી તને શું ખબર છે કડવો ખોય છે નહીં બગડ્યું પેલી બીવેન પાછા દીવન છો કે પાટામણા હાલ હમણાં બોડું ગાલજો હમણાં જમીનમાં પણ એમને એને મારવો નહીં એને તો હા ખાઈને બુદ્ધિઓ ઉપયોગ કરવાનો છે. મારે એને પાડવાનું છે પણ એને એવી જ નહીં પાડું નહીં હું એનું પાડું તું ખાલી તો તમારે છે ને બોલવાનું નહીં બોલવાનું ચૂપ. તાર તો મારો ઓગણ પગ નહીં મેલવાનો હતો તો કાકાને કિડની આલેલી ને પહેવાન એને હું કા બોલું છું એને તો બોલતી જ ના હમણાં હાલ પટાઈ ગયું એને તો છોકરા તો મને બોલતી જ ના એ કશું બાટું બાટું નહીં તને તો મારી માની સગન અમારા કાકા ભત્રીજાને તો જોડી ગમતી જ નહીં તને તો તને પણ આખું ગોમ અમારા ગોમવાળાને ગમતું નહીં ઉભો થા બેટા ગોમરી છે બાળક પેલો બુસા બોયા ધર કર આ કે તે લૂંટી રહ્યો છે તું એટલે વાલો વાલો થઈ જોણે ભાઈ જો એ રીતે તારે એક્ટિંગ કરવાની છે એવું કાકા હા આ હાથ સીધો કર હાથ આમ બે બસ સીધો કર તારો હાથ જોણે ભાઈ ગયો છે જૂઠો નાટક બોલછા ના પાડો છો બોલે ને બોલવાનું જ નહીં તને તો કંટાળેલો છું હું પછી બોલતા નહીં ઝઘડામાં હાચો ભાજીને લઈ જાઓ કે હમણાં તારો ભાઈ છે હા તારો બકોળિયું બંધાય તમારા મોઢા કોણ લાગે કોણ દે ભાઈ લેડ હવે સરપંચ નહીં કહે સીધા એવું કાકા સરપંચ નહીં રૂપિયા લેવાના છે રૂપિયા અમારી માની છોકરા રૂપિયા લેવાના છે ને રૂપિયાનો પાવર છે ને રૂપિયાનો પાવર ઉતારવો જ પડશે સરપંચ જોઈ મારો હાથ ભાઈ નાખ્યો તું રૂપિયા કૂદી રહ્યા કૂદી રહ્યા લે હે અને જો કોઈને ગામમાં લગીરે કરે ને તો બેઠા બેઠા જ્યાં સુધી હલે ને ત્યાં સુધી કાપી નાખ્યો દેવો હેડ બેટા હેડ સરપંચ એ સરપંચ હું આવો આ મત આલીને જીતાડે એટલે હું અમારે તો કોઈ પછી મરી જવાનું છે શું થયું પણ ના અમારા કુટુંબ ખાલી થોડું નેનું છે અને એ નોકરીઓ વાળા છે રૂપિયા વાળા છે એટલે કે અમારા ગરીબ ઘરને ભાડે કોઈ મારઝૂડ કરવાની મહી નાખવાના મને કોઈને ના મારો રૂપિયા વાળો એના ઘેર રહે ને ગરીબ બાપડો એના ઘેર રહે શું ઝઘડા કરવાના કોને ઝઘડા કર્યા હા એ પેલા વાઘોએ મારા ભત્રીજાનો હાથ ભઈ નાખ્યો લાકડી મેલી ભઈટ દઈ હા તાણે લાકડી મેલી ભઈટ દઈ તેનો હાથ ભઈ નાખ્યો વાઘુને? તાણે મારી પાઘડી ધોચ્યું વેટીને લાવ્યો છે હજી તો પાટો નહીં બોજ્યો એને દવાખાને જવાનું છે હજી ઓનો સરબી સળી ચાલ્યા ઓનો સરબી સળી છે પૈસા કૂદી રહ્યા છે કળવા ભાઈ હવારે જી આવ્યો છું ને મૂકો કોઈને ઝઘડા કરે ને તો પેલા રંગુલ કોઈક થાપ આવ્યો હતો પમદાળ પેલા સોમલાને કોઈક ધમકી આલે છે ઓનું નહીં ચાલે ઓનું ના અમે તો હું ગરીબ એટલે અમે તો કોઈ અમારા ઘર ઓછો એટલે અમે તો કોઈ મહી નાખવાના અમારા ચિંતા કરજો ને ના કુશના મારી જોય એવો કોઈ હું બેઠો છું કોઈ હું હમણાં હાલ જવું તમને હાલ નો પોડું હમણાં વાઢી નાખું એવું મોણસ છું ના એ કરું મારી વાત આપણો શાંતિથી બેહો હું ખર્ચો લાવું છું તાણે હું ખર્ચો લાવું અને છું આ જીવું છું તો આ મારા ભત્રીજાના કારણે મને એને કિડની આલી આ રે મોએ જીવ નહીં એને કિડની આલી તાને હું જીવું છું ચિંતા કરજો ને તમારા ભત્રીજાનો જે ખર્ચો છે ને હું લાવરાવું ચિંતા કરશો ને એની સરબી ઉતારી નાખું બરાબર તમે કોઈ કહેતા જ નહીં ગમો કોઈ ખર્ચો બંધ કહું છું બેટા કોઈ ખર્ચો લેવો નહીં ના સાલ તું હા એમ ના સાલ તને આટલું બધું ફટકાર્યો છે ફ્રેક્ચર થઈ ગયું છે અને તો આ ફ્રેક્ચર કર્યું કાલ પોઢા મિલ છે તો અમે એનો છોકરો અને અમારા ભત્રીજો 2 જણા ભાઈ બનશે તે 2 જણા કોઈક આઘા પાછા ફરવા બરવા શીખર જાય છે અને આ બે શીખરી અને હના કારણે મને ભઈટ લઈને લાકડીઓ મેં લવાની છોકરો વાજે કાલે છોકરો તો આઘા પાછા થોય ભઈટ લઈને લાકડી મેલી મિલાતી હા એમ અને સરબી ચડી જઈ છે પૈસા છે થોડા એટલે તું ગમે તેમ કરી ગમમાં આણે મારા ઓછા નહીં ચલાવવાનું એવું ખોટું નહીં ચલાવવું ગમમાં હલો શેમ અવાજ નહીં આવતો બોલો સરપંચશ્રી ઘેર આવો હળો મારે ઘેર આવો હું કોમ છે એ તો પછી કહું છું હળો જલ્દી આવો હા બોલો શું કીધું હા. હા વોચ બોલાવ્યો છે ચિંતા કરજો ને એ છે ને એ સરબી ઉતારી નાખું
અને એ બધો નાટક કરે છે ને એ બધા થાપાવે છે ને એ આઈને કહી દઉં છું ઓના કુટુંબમાં 2-3 નોકરિયાત છે એટલે કોઈ સાહેબી આંકવાની મોટી અરે હોક નોકરિયાત એટલે કોઈ સરબી કરવાની હોય નોકરિયાત તો બાપડા એવાની જગ્યાએ છે તારા જો બધું બહાર લઈને ફરવાના આવે છે પૈસાનો પાવર છે સરપંચ. નાના બેટા સાચી વાત છે બોલો બરાબર કોના ટોટિયા પાકવાના છે કોની જરબણ વેચી નાખવાની છે બોલો હલો વાત કરો કનો છોડીઓ પારવા છે આગળ બેસો બસ તું તો વાઘા આગળ બેસ ભાઈ હા સારું તો સરપંચ બનાવ્યો નહીં તને કોમનું શામ કોઈનો જરબણ કોઈનું આટકું ભાજી નાખવાનું છે બોલો ખાલી આ બધું નાટક કઈ છે અવળી વાત કળવા પછી ચિંતા કરશો એની સરબી ઉતારીએ છીએ બોલો શેમ નાટક ચાલ્યો છે તે બધો હા નાટક હા આ ખબર પડે છે લે આ રીતે મરાય કોઈનું મરાય બાપડાને મરાય નાદ મરાક બાપરા પણ ખોરો તો હોય તો આ તું ગોમ ખરાબ તો તને ખબર તો છે હરખો નહીં તમારા હરખા રહેવાનું જવાનું છે શામ તાણે આ ઓનો ફ્રેક્ચર કરી દીધું છે તારા મેલાય આ રીતે કરે લાકડી મેલી તી મેલી છે શેમ હું છે તે સપનું આવી શકું સપનું નહીં આજોડે થાય છે ચમ હું કા લાકડું મેલું ભાઈ લાકડી મેલી છે અને ફાઈટ લઈને લાકડી મેલી થોડો હાથ બાજી નાખ્યો છે અરે હું લાફો મેલ્યો તો ખાલી મારા ભત્રીજાને પૂછો જૂઠું બોલે કોને મેલી હતી કોને બેટા? મેલી બેટા હોય મેલી છે લાકડી મેલી છે. હા યાર હાથમાં બનું માથા હાથ મેલી યાર શોખ ખાઈ રહ્યા કે મેલી છે હું વાતો તમે કરું. લાકડી મેલી છે. મેલી છે સંભાળ વાગુ એ નહીં ચાલે તારી જે સર્વિસ તું નાટક કરી છે ને બધો ડોનગીરી કોમ્બો કરી છે ને નહીં ચાલે મેલી છે લાકડી ને જૂઠું બોલે છે પાછું એનો છોકરો ને મારો ભત્રીજો 2 જણા ભાઈબંધ છે તે 2 જણા ભેગા જીવન કોઈક વાતો હશે તે ડાયરેક્ટ ભેટ લઈને લાકડી મેલી છે અરે હા, લાકડી મું મેલી હોય ને તો આ કોઠલો જુદો થઈને ભૂઈ પડ્યો હોય આપણી લાકડી એવી પડે એટલે? આ તો કોકને હોટી મેલી છે હેડ એટલે કોઈ મારા ભત્રીજા હું મી કોઈ ખમણ ખાઈને મોટો કર્યો છે હા. મારી જેમ મોખણ ને જે ખાધું છે એ તો એમાં ટકી રહ્યો એનો હાથ આગળ વાત કરો હાલો બોલે ચાલે જે હોય બાપડો, એના તમારા જ આ બધું બધું બોલ બોલ કરવાનું છે હા તું સમારી હું કહું તમે મોટો કજ્જો કરશો જોવાય જો કશું બોલતી ના કે સાથીમાં ગળ દો મરી ગઈ બોલતી ના કહીશું જે કહું શાંતિ તો અભી રે હવે વાગુ આવો આ કોઠલા તોડવાની વાતો કરો છો બોડો ફોડવાની વાતો કરો છો એટલે ગોમમાં ડોન થઈ ગયા તમે ના ભાઈ જોઈ હા? બોલો ડોન થઈ ગયા છે એમ કે છો મને હા થઈ જાય ધક્કો ના મેલે છે ભાઈ સાચી વાત કહેવા જો જો સરપંચ તરીકે હું કહ્યો તમે સર્વી કરો બીજા લોકોને બગાડો છો તમે ગોમમાં યાર સારું વિચારો કે આ નહીં 19મી સદીમાં જીવતા 21મી સદીમાં જીવો છો હા રેડો કોઠલો તોડી જાય મેલો જાય ભગવાન, માતાજી નહીં એ વ્યવહાર હાલ દો આ છોકરાને તમે લાકડી મિલી છે ને આનો વ્યવહાર ખર્ચો આ લીધો ભાગુભાઈ આવો સરપંચ હા આવો બેહો ભાઈ. ખર્ચો હાલ દો આનો કરશો અલે આ લાકડી મિલી છે નો દવાખાન પાટાપિંડીને ના જોવું પકડો લે લે એટલા ના ચાલે કોઈ આ તો કોઈ શાકભાજી નો પેલો સમજો છો અલા 50 રૂપિયા હોય છે એટલા ઓલ્યા તમારે આલ્યા મોદો ના હોય, પડી હેડો એટલા. લ્યો કળવા ભાઈ પકડો લ્યો એટલે 2000 રૂપિયા અત્યારે 2000 તો દવાખાને લઈ જઈએ તો ચાલતાય નહીં આ તો વધારે હાલવા પડે 400 400 બાકી બીજો હાથ રાખવાનો છે લે મને છે ને એ લે કરે ને લે લે એટલે એ સરપંચ છું સરપંચ નહીં બીજો હાથ ભાજી નાખું એ. અને એ 400 બાજી રહ્યા ગણ લેવાના ના તો કોલ્યા અને સમજાવો કે એ છે આવા છે એ તો પાટો છે યાર ટ્રેક્ટરનો. પાટો નહીં આ બીજો હાથ ભાઈ નાખું ને એટલે પૈસા પૂરા થઈ જાય ના પડતી હતી કે જપો તમે તો બંઠક મોય હો પેલા મારી નાખશે ભલા મારી આજી બહુ આજી મોટી બુદ્ધિ કાલે. વિકૃત કરે છે હજી ભૂલ્યું છે હજી તો ભૂલ્યું છે મારો બરાબર. ભત્રીજો છે એના કારણે જીવ છે એની કિડની હજી મારા મોય છે એના માટે જીવ આલવા તૈયાર થયું એવો જ માણસ છું પણ યાદ રાખજે બીજો હાથ તો હું એને ખાલી ટચ ના કરી તારા કિડનીઓ છે મારા ગઈણીઓ છે મોય સોડિયો તૂટી જશે એવું છે હા હા હેડો તાણ સોડિયો ભાઈ તૂટી જશે જોનથી ભરજો ગમો તું એ ધ્યાનથી ફરજી હા આ તમને શાંતિ રાખો કે ભાઈ મારા ના, ભાઈ અને તી હું સમજો છું તું અમારા કાકા ભત્રીજા વસી તી વેર બોજ્યું છે ને ભૂલથી કદી રી તો મને તણા ઉપર શરની હતી પેલો મારો વાઘ મો બંધીને લાયનું નામ તારું પડ્યું હારું હેડ તારની રીસ કોઈ શીત એને એને શું અડશું એને તો અડતો ના હારું ચાલો જય માતાજી મળો હેડો જય માતાજી ભેગા છીએ તને હેડ
કળવાભાઈ તમે આ પણ કઈ ના ગાતી તો હા એટલે જ હું અહીં કાણ આવ્યો તાણે એટલે જ હું અહીં આવ્યો છું. ખોટું તમે બખાડા કરો છો હું નતો કેતો કે શાંતિ રાખો લડવાઈના ઘેર હું નતો જઈ શકતો પણ હોભળો, પણ કહેવા હોય આવ્યો હું. ઝઘડા કરતા તમે ના જપ નહીં આલી શું છે તમારે શું છે બળ કર તો પોણી શકું ન્યા કડવા ભાઈ મેલો કે ચાલ યાર એટલે બેહો કળવાભાઈ ના બસ હેડો બેહું જઈ અને અમે જઈએ. લે બેટા. અને ઝઘડા ના કરતા હો હા, પમ્મો, એ તો બોલે એ તો મોઈ હા, છે તો હું તો પટાયા કર મેલું નહીં પછી આવજો બે આયા બે 2000 આયા હે. બરાબર પ્લાન તો આ રીતે હા ઓળશે જોજો આ બે પૈયા ગીઝામાં આયા ને એટલે આ સરબીઓ કરવા માંડ્યા છે ઝઘડા કરે છે એટલે હારું થોડું વિચારો કે ગોમમાં કોમમાં હારું જ વિચારવું પડે ઝઘડા ઉપર કરવા પડે કયો આમ જોઈએ, આ કળવાભાઈને છોકરાને ફ્રેક્ચર કરી દીધું પાછું બોલ જાય બધું પાટું પાટું નાખી દે ખરા મારા કાકુ જા, જે તને તારા કાકાની શું ખબર છે કળવાની બુદ્ધિ તો મારી માની જોગણ કળવી પણ આ તો અરે બે માં પટાયો કે હજી તો નહીં હામુડો પટાવ લે તું તારા 2000 રૂપિયા લે એવું વાપર તું તાર મારી માની જોગણ વાપર એમ છૂટા હાથે રૂપિયા ના લાલ કરાય હવારે બે આલે પાછા બે આલો છોકરું બગડી જાય હો બગડતો તું તાર બગડી જા લ્યા બગડી જા ને તું તાર જા મારી માની જોગણ તું તાર જો લડાઈઓ કરવી હોય તો કર ને તારે જે કરવું હોય કર તારો કાકો બેઠો છે ને તને ખબર છે મારી માની જોગણ એના કારણે જીવું છું કાકા આ તો પેક મારવાનો વિચાર છે જા બેટા ઠોસી દે અને તું તારે આપણું લાલ મંગાવજે દેશી ના પી તો બેટા આપણે હારા પૈસો લાય બાર બોલી પેલી બોટલ જ મંગાય ને કાચની હારામાંથી મંગાય બગાડો હો બગડ તો તારે શું છે તારે તો બોલવાનું જ નહીં મારો ભત્રીજો છે મારી માની છોકરા તો મારા ભત્રીજાને તો કોઈ બોલ્યો છે ને ના કુટુંબ વાળાને કહું છું કે મારા ભત્રીજાને જો કોઈને ખાસ કીધી છે ને તો સોડિયો પડી જશે તમને ખબર છે એની કિડની મારા પેટમાં છે એના કારણે તો હું જીવું છું અને આ કહેતો બગડી જાય મારી કિડની બગડી જાય તો આની એને કિડની કાઢીને મને આલી છે હો બગડી જાય તો બોલતો ના જા બેટા એ કોનું પૂછ મેલ દો લાય આના હું મારે છોકર મારો ભત્રીજો છે એની કિડની મારા પેટમાં છે એના કારણે હું જીવું છું વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો મારા ભત્રીજાને તો એનું ઋણ ભૂલાય કોકનું ખાધેલું ભૂલાય અને એની કિડની મારા પેટમાં છે